સંતુલિત આહાર અપનાવવાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ, સ્ટ્રોક વગેરેથી બચી શકાય છે. શાકભાજી 4 થી 5 વાટકી, ટામેટા, ગાજર, લીલી ભાજી, કોબી, ફ્લાવર, દૂધી, ભીંડા વગેરે. ફળો 2 થી 4, મોસમના રંગબેરંગી ફળો લેવા. દૂધ 2 ગ્લાસ રોજ. તેમાં કેલ્શિયમ, વિટામિન અને પ્રોટીન હોય છે. અનાજની બનાવટો: 1 રોટલી, 1 બ્રેડ સ્લાઇસ, 1 નાની ભાખરી, 1 માં, પોણી વાટકી ભાત, ખીચડી, ઉપમા, પૌવા, 1 માં. આવા રોજના 8 થી 10 માપ લેવા. તેલ, ઘી, માખણ અને દૂધની બનાવટ: તળેલો ખોરાક ઓછામાં ઓછો લો. મીઠાઈ, ચોકલેટ, આઈસ્ક્રીમ, જંક ફૂડ ખાવાનું ટાળો. પાપડ, અથાણાં ન ખાઓ. રોટલી, ભાત, કચુંબર વગેરેમાં મીઠું ન નાખવું. રોજ 12 થી 14 ગ્લાસ પાણી પીવાનું ભૂલશો નહીં. મીઠું દિવસનું 5 ગ્રામ કે તેથી ઓછું. ચાલો આપણે સ્વસ્થ આહારને આપણા જીવનનો ભાગ બનાવીએ અને આપણા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખીએ.